સુરતથી અંબાજી સ્કેટિંગ યાત્રાએ નીકળેલા બે પતિરાઈ ભાઈઓ 380 કિલોમીટર અંતર કાપીને સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 4 દિવસે પહોંચ્યા. કાલ સાંજ સુધીમાં અંબાજી પહોંચી માતાજીને ધ્વજા અર્પણ કરશે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ પાઉન્ડ ફિલ્ડ અનુભવે તેનો ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી 480 કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો છે. 10 વર્ષીય પાર્શ્વત પટેલ અને તેના 9 વર્ષીય પિતરાઈ ભાઈ પંચ પટેલ છેલ્લા 2 વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે. પરિવારના સભ્યોમાં તેમના દાદા હિતેશ હીરાભાઈ પટેલ અવારનવાર અંબાજી માતાજીના દર્શન કરવા જતા હોવાથી બંને ભાઈઓએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની યાત્રાનો વિચાર પરિવારમાં રજૂ કર્યો હતો. તો બાળકોની જસ્સો અને આત્મવિશ્વાસ જોઈને પરિવારજનોએ તરત જ મંજૂરી આપી. પ્રથમ દિવસે બંને બાળકોએ 75 કિલોમીટરનું અંતર પાર કરીને ભરૂચ પહોંચીને સૌને ચકિત કરી દીધા હતા અને 480 કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવી પહોંચ્યા હતા. તો પ્રાંતિજથી હજુ 100 કિલોમીટરનું અંતર કાપીને કાલ સાંજ સુધીમાં અંબાજી માતાને પહોંચીને માતાજીને ધ્વજા અર્પણ કરી. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, સાબરકાંઠા.